few moments later. હેલો ગાઈસ, કેમ છો? આપ તો બધા મસ્ત મજામાં, આપણે પણ એકદમ ફાઇન છે. તો કાલે ગાઈસ આપણે રાત્રે લગ્નમાં ગયા હતા અને કાલે છે ને આપણે લગ્નનો વ્લોગ આપણે બનાવવાનો હતો. જો આપણે દિવસે થોડા ઘણા એમ શું કહેવાય અજવાળો હોત ને અહીંથી ગયા હોત ને તો આપણે વ્લોગ અહીંથી જ બનાવવાનું સ્ટાર્ટ કરવાનું હતું, પરંતુ અહીંથી આપણે રાત્રે નીકળીએ એટલે પછી છે ને આપણે અહીંથી વ્લોગ બનાવવાનું કેન્સલ થઈ ગયું. અને મિની વ્લોગ માટે તો આપણે જેમ તેમ અહીંથી સ્ટાર્ટ કરીએ એટલે અહીંથી તૈયાર થયા એટલે ફોનને આપણે પકડીને મિની વ્લોગમાં તો કંઈ બોલવાનું હોતું નથી એટલે ફોન પકડીને આપણે અહીંથી સ્ટાર્ટ કરી દીધું. પરંતુ જે આપણે અત્યારે વ્લોગ ચાલે એ વ્લોગ માટે તો આપણે શું કહેવાય થોડું ઘણું બોલવું પડે એમ, એટલે એમ શું કહેવાય એમ બોરિંગ નહીં લાગે એમ જોવાવાળાને, એટલા માટે એટલે આપણે છે ને અહીંથી આપણે વ્લોગ બનાવવાનું કેન્સલ કરી નાખ્યું, કારણ કે અહીં અંધારું પડી ગયું એટલા માટે. એટલે વિચાર્યું કે ત્યાં જઈને આપણે બનાવી દઈશું. તો ત્યાં જઈને જોયું તો ત્યાંનો માહોલ પણ એટલો બધો શું કહેવાય ઘોંઘાટ ભર્યો હતો. ત્યાં જઈને જોયું તો ડીજે બધે ચાલુ, એટલે આપણે તો શું કહેવાય જે બોલીએ તો સંભળાય ના, ને આપણે શું બોલીએ આપણને પણ ના ખબર પડે. એટલે પછી આપણે છે ને ત્યાંનું પણ આપણે કેન્સલ કરી નાખ્યું ને એકદમ શું કહેવાય આપણે બોલ્યા પણ નથી ને ખાલી જે એન્ટર થયા તે અને પછી મંડપનો અંદરનો માહોલ બધું કેવું છે એનો આપણે ખાલી કેપ્ચર કરી લીધું. બોલવાનું તો આપણે કેન્સલ કરી નાખ્યું, કારણ કે એટલા બધા ઘોંઘાટમાં બોલવાનું તો આપણે કંઈ હોતું નથી અને બોલીશું તો એ કંઈ સંભળાવવાનું છે જ નહીં. એટલે પછી આપણે કેન્સલ કરી નાખ્યું, થોડું ઘણું શૂટ કરી નાખ્યું જે મંડપનું અંદરનું છે, જે બધા શું કહેવાય વર અને પેલી વધુ બધા બેસતા હોય ત્યાંનું. પછી બધા ભાઈબંધો જોડે થોડું ઘણું આપણે ત્યાં બેસ્યા અને જમવાની વાત કરીએ તો જમવાનું તો આપણે અહીંથી જમીને ગયા હતા. આપણે નજીકમાં પ્રોગ્રામ હતો ત્યાં આપણે જમ્યું હતું, એટલે જમી લીધું હતું. એટલે ત્યાં જે શું બનાવેલું હતું એ આપણને ખબર નથી, ત્યાં આપણે જોવા પણ નથી ગયા. અને પછી આપણે જે બધા ટીમ લીડને એવું બધું કૂદતા હતા ત્યાંનું આપણે થોડું ઘણું શૂટ કરી દીધું અને પછી આપણું કામ થયું, જે કન્ટેન્ટ લાગ્યું કે નહીં આપણું કામ થઈ ગયું છે એટલે પછી આપણે જતા રહીએ એમ. પછી બે ડીજે આમને સામને થયું કે છે જે આપણે જોયું તો દૂરથી, એક આપણે શું કહેવાય પેલી સાવરી ડીજે ને પછી બીજી કઈ હતી આપણને ખબર નથી, પરંતુ એટલું બધું ઘોંઘાટ કે શું કહેવાય આપણે આમ કાનની જે નસો પણ ડેમેજ થઈ જાય ને એટલું આમ ઊંચા અવાજે ડીજે વાગતી હતી. એટલે પછી આપણે દૂર જતા રહ્યા. તો પછી કંઈક આવું બધું હતું. આપણે થોડો ઘણો વિડીયો ઉતાર્યો, પછી માહોલ પત્યા અને પછી આપણે ઘેરે આવ્યા લગભગ આપણે 3 વાગી જશે કે હા એટલો ટાઈમ તો લગભગ થઈ ગયો હશે, આપણે જોયું નથી. પરંતુ થોડું ઘણું પછી આપણે જે મિની વ્લોગ હતું એનું આપણે એડિટિંગ કરી એમ તેમ કરતાં આપણે છે ને 4 વાગી ગયા હતા. એટલે 4 વાગ્યા પછી ક્યારે ઊંઘ આપણને આવી આપણને ખબર નથી. સવારમાં પાછા આપણે વહેલા ઉઠી ગયા હતા અને વહેલા ઉઠી ગયા પછી આપણે થોડો ઘણો નાસ્તો કર્યો. નાસ્તો કરીને આપણે જે પણ કામ હતું જે સ્ક્રિપ્ટિંગનું મિની વ્લોગ માટેનું પહેલું આપણું પડેલું છે સ્ક્રિપ્ટિંગ રેડી કરવાનું. તો આપણે છે તમને બતાવું છું આપણે મિની વ્લોગ માટે છે ને જે કામ કરી છે તે થોડું ઘણું આપણે લખેલું છે કંઈ કે આ બાજુ. તો ગાઈસ આ રહી જો તમને બતાવી દઉં, આ છે જો આપણું સ્ક્રિપ્ટિંગ. તો ગાઈસ આટલું જ છે, આટલું જ નાનકડું આમ થયું છે એમ એક ફકરા તો પણ નાનું કહેવાય. તૈયાર કરતા અને એમ પ્રોપરલી બોલવામાં છે ને આપણને 2 કલાક લાગ્યા. તો મિની બ્લોગનું કંઈક ગાઈસ આવું છે કન્ટેનમેન્ટ. બહુ બધા એમ શું કહેવાય તૈયારી કરવું પડે છે, તો થોડું ઘણું એડજસ્ટ થાય એમ, થોડું ઘણું એમ શું કહેવાય આપણે જે વિડીયો બનાવેલો હોય એના પ્રમાણે એડજસ્ટ થાય, એટલા માટે આવું બધું લખીને આપણે બોલવું પડે. બીજું તો શું કે કંઈ નહીં, અત્યારે હવે છે ને ઊંઘ આવશે એટલે થોડી વાર આરામ કરી લઈશું. તો બીજું તો કંઈ કેવું નથી આપણા વ્લોગનું, કારણ કે આપણો છે ને આ એન્ડિંગ વ્લોગ હતો એમ. જે ઇન્ટરવાળો વ્લોગ હોય તો થોડું ઘણું તમને એ બોલવાનું એટલે બતાવવાનું મજા આવે એમ, પરંતુ આપણે શું કહેવાય વ્લોગના એન્ડિંગ માટે આપણે અત્યારે વ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ. તો બીજું તો કંઈ નહીં ગાઈસ, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો, તમારી મરજી. બાકી મળીશું પાછા નેક્સ્ટ વ્લોગમાં. બાય.